સંતરામપુર શહેરના બુરા કોમ્પ્લેક્સ જે બસ સ્ટેશન ડેપો સામે આવેલ છે ત્યાં 7 મે 2025ના રોજ સવારે 10 વાગ્યાથી વીજ પુરવઠો અચાનક બંધ થઈ ગયો હતો। દુકાનદારો દ્વારા તરત જ સંતરામપુર એમજીવીસીએલની કચેરીમાં ટેલિફોનિક રીતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી। તેમ છતાં રાત સુધી પણ કોઈ એમજીવીસીએલના કર્મચારી સ્થળ પર ફરક્યા ન હતા। દુકાનદારો દ્વારા જણાવાયું કે વોલ્ટેજમાં સતત ચઢાવ ઉતાર થવાને કારણે બુરા કોમ્પ્લેક્સની 3 દુકાનોમાં મોટી તકલીફો સર્જાઈ છે, જેમાં હાજી મોબાઈલ શોપમાં ટ્યુબલાઇટ, બલ્બ, ઇન્ટરનેટ રૂટર, એલઈડી પેનલ અને સીસીટીવી કેમેરા જેવી ઇલેક્ટ્રોનિક સામગ્રી નુકસાનગ્રસ્ત થઈ છે। લક્ષ્મી કંગન સ્ટોરમાં ચાર્જર અને બલ્બનું નુકસાન થયું, તેમજ બીજી દુકાનમાં પણ ઘણા સાધન બળીને ખાખ થઈ ગયા। કુલ મળીને આશરે રૂપિયા 12 થી 13 હજારનું આર્થિક નુકસાન થયું છે। દુકાનદારોનું કહેવું છે કે સંતરામપુર એમજીવીસીએલ દ્વારા માત્ર ફરિયાદ નોંધવાની વાત કહી કામચલાઉ જવાબ આપવામાં આવ્યો, પણ હકીકતમાં કોઈ કામગીરી હાથ ધરાઈ નથી। સુલતાની હારૂન નામ છે મારું। અમારી દુકાન છે પૂરા કોમ્પ્લેક્સ બસ સ્ટેશન સામે હાજી મોબાઈલ। હવે 10 વાગ્યાની મેં કમ્પ્લેન લખાઈ છે, પણ હજી રાત થઈ ગઈ ત્યાં સુધી અમારો લાઇટનો પ્રોબ્લેમ સોલ્વ થયો નથી અને અમારે 5 થી 10 હજાર રૂપિયાનું નુકસાન થઈ ગયું છે। આ ઘણી બધી મશીનો ઉડી ગઈ છે, હવે લાઇટ આવે એના પછી ખબર પડશે। ઘણી બધી ટ્યુબલાઇટો, પંખા એ બધું ઉડી ગયું છે અમારું, ને મારું એકલાનું નહીં પણ આખા કોમ્પ્લેક્સમાં બધાનું નુકસાન થયું છે। લાઇટ ડીમ ફૂલ સતત 3 દિવસથી થાય છે, કમ્પ્લેનો લખાઈ છે, થઈ ગઈ છે એવું કહે છે, પણ કાયમી ધોરણે એનું પ્રોબ્લેમ સોલ્વ થતું નથી। એમજીવીસીએલથી અમારી રિક્વેસ્ટ છે કે એને કાયમી ધોરણે સાહેબ અમારો આ પ્રોબ્લેમનું સમાધાન કરી આપે।